આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગી જશે 9 વાગી ગયા કા કે 8 જ વાગી જશે. કેમ ઘડિયાળ બંધ છે? આપણે કહી દીધું 9 વાગી ગયા. અમારા મયુર સરવૈયા બ્લોગમાં તમારું સ્વાગત છે. એવું છે ને? સાચી વાત. તમને કેમ ઊંઘ ના આવતી? બોલો તમે. બોલ કઈ નહીં. આ બધું મૂકી આપણે નિવેદ દેવાલ આપણે બધું તૈયાર કરવી છે. નિવેદ મારા બેનનો શ્રીમત છે એટલે નિવેદ બધું તૈયાર કરવું પડશે. હું વસ્તુ નિવેદ ભર્યા છે, લાપસી છે, કડા છે, સિકોદરમાના ચોખા છે, જે બધે ચોખા દાદાના ચોખા તલવટ છે ને આ બધું ઘોડા બધી રીતનું નિવેદ છે. આ બધી વસ્તુ રમણ દેવા જાહે. તમારે જવાનું હોય, મારે ન હોય. આપણને થોડું હોય ભાઈને, મારે કાંઈ કામ જ ન કરવાનું હોય. મારે કરવાનું હોય એવું હોય. ભાઈને કરવાનું હોય. મારા બેનનું શ્રીમત હતું તો હું ત્યાં કરતો. એટલે આપણે કરતા નથી. કરવું જ પડે ને. અમારો બીજો કાંઈક કરે છે. શું કરો? હે સાળતા આવડે લે એવું જ છે. કેટલા બરોબર જ છે. કેટલા મગ બગાડે છે. મગ બગાડે. હા થાય છે. નીચે કાંઈક રાખવાનું, ઓલી થેલી મૂકજે ને. નીચે થેલી મૂક દેવાય ને. ધોળ જવું ને કેમ તમે વાળ કપાયો? કોમેન્ટમાં લખી દો કેવા લાગે. કા કેવો લાગે? બાવલો લાગુ. તમારા આંગળી આવી ગયા આટી. આ બધા નિવેદ છે. હવે મારા ફઈના ઘરે લઈ જવાના છે. પછી હમણાં પછી જવું ફઈના ઘરે નિવેદ દેવા. હાલો પછી આગળ જોઈએ. હાલો હવે મળવી આગળ નિવેદ દેવા જઈએ પછી તમને મળવી. મમ્મી જો નિવેદ થેલીમાં ભરે છે. થેલીમાં નિવેદ ભરે છે એવું જ ને? હા સુપર બ્લોગ. હે કોમેન્ટ આવી કોમેન્ટ. એવું થોડું એ તો આમાં આવું હોય યાર. ઘઉં પર થોડો ઠેલો બગડી નાખશે તો બીજા ગમેમાં આવી થેલી નાખી. એટલે એ ઠેલો રેડી છે ભાઈ. એ ઠેલો આવું બહુ સારું લાગે. સારું લાગે. વજન બસ અમારો પપ્પા તો ખીજાય છે. વજન ઈ ઠેલો નો આપો તમે 5-7 કિલો 8 કિલો 10 કિલો 10 કિલો 10 ની 12 કિલો મગ દાલ. જો આ કેવી ઠેલી છે. હાથે કામ કરે તો એવી ઠેલી છે. શક્કરપારા કરતા જજો કા. શક્કરપારા કરતા જજો. પછી એટલે ઘીનું પાઉચ લેતી જાય. સબસ્ક્રાઇબ એને શક્કરપારા. તમે બોલો શક્કરપારા કરતા જજો. અમે આવી છીએ કઈ મેં આપણે જવાનું છે. ત્યાં જવાનું. ક્યાં જવું? ફાઈન ઘરે નિવેદ દેવા. ફાઈન ઘરે અમારે નિવેદ દેવા જવાનું છે. એટલે વાળ હરખા વોળવી નહીં. વાળ હરખા કરી નાખ્યું આપણે. ભીસા इसको बोलते भीसा. કેમ પણ મારા વાળ કેવા લાગે? એક નંબર કપાવ્યા ને. અમારો નાનો આમ તો હાઈ ક્લાસ. ટૂટ હુવર રાજાજી ઉત્તમભાઈ તમે અમારા બ્લોગમાં કઈ બોલી શકશો? તમારા દાંત બહુ પીળા હોતા હે. હા હું મઠો. હાલો ફાઈના ઘરે જઈને પછી તમને મળશું. વિડીયોમાં તમે બન્યા રહીજો. હવે અમે નહીં આવી પાછી. અમે ઠેલી લઈને જઈએ છીએ. હવે શું જવા નિવેદ દેવા જઈએ છીએ. હવે ટાટા આવી.
પગપાળા જાય છે હમણાં ફઈના ઘેર સાચી વાત ને એવું છે પગપાળા હો પગપાળા ધીમે ધીમે મેજરા તો બાળક ઉપર બેસે ત્યાં જો એને દાદરા ચડવી છે મમ્મી આ રૂમમાં કોઈ ખૂતું છે આ રૂમમાં કોઈ પડી ગયો ફઈના ઘરે હા આ જો અમાર ફઈ હે કાળા કાળા તારી માને તારી કરતા થોડી સાલે આવલે મેર બળ કાકા અમાર સેલિબ્રિટી હા સરેલી ડોન ગબ્બર ગબ્બર આ માર બેન છો આમ કા કપડા ગેર તો હોવા જો એવું ન હોય કાકા કપડા એવા આવું છે કે દાદા આરું છે ને લાઈટ હું હાલે હું આમાં કે મને દેખાય નહીં. એટલે વિડિયો ઉતરે છે બોલો બાય બાય આવજો લે હું ઉપર ત્યાં ડબલા લીધો એમાં દોડ ઓલા હવા પાઈ છે ને શાર ઈ આમાં નાખી હો આવું છું માથે બસ મનનો આવડે સારું એવો. હોય ત્યારે લઈ જવા પડે એ જોડે બોલું તો આ એ તમારે લઈ આવવું પડે કા ભૂમિ બધા નિવેદ દળવાના છે કા નિવેદ દળવા તું કેમ દાંત કાઢે તો હું કરું દાતો કરે દાદા મેં આમ કીધું હા તો હું વિડીયો ઉતારતો દાદાને એમ કીધું કે ક્યાં શું કરે દાદા ફોન થોક ભાઈ આને શું કહેવાય એ કોમેન્ટમાં લખી દેજો કોમેન્ટમાં આને શું કહેવાય આને કહેવાય આમકા આથણા કેવું છે સાખી ગયું બહુ ખાટું છે બાપ બહુ ખાટું મજા આવે છે આપણે જવાનું છે કાલે બસ જવાનું છે કોઈ ઘરે જવું આપણે પછી નાઇટમાં જવાનું છે કામે એટલે કામે જવાનું છે એટલે પછી ખાઈને પીને પછી સુઈ જવાનું છે આપણે આરામ કે સુઈ જઈએ એ પાછા 6 વાગે લઈ એ વાત એવું હતું ઘરે હવે આવ્યા મારા ભાઈના ઘરેથી ઘરે આવ્યા હતા પછી કાંઈ ને ઘરે આવ્યા પછી મારા મમ્મી જો આને શું કહેવાય કાળા કલા તલ આને કહેવાય તકમરિયા આપણે તકમરિયા ખાઈશું ઉનાળામાં બહુ મજા આવે આવું ખવાય હવે હું શરબત બનાવ્યું વિડીયોમાં બન્યા રહીજો અને શક્કરપારા કરતા રહીજો આપણે બનાવી છે હવે લીંબુ ચિકન વિડીયોમાં તમે લીંબુ શિકંજી બનાવી લીંબુ શિકંજી આમાં જો આમાં કીડીબેન આટા મારે કીડીબેન આમાં આવું નાખવાનું પછી આવું બકમ જામા હે સુગંધી પુષ્ટિ વર્ધનમ હવે લીંબુ ચિકન જે બની જાય પછી તમને મળવી બાય બાય કાંઈ નહીં તો આપણે નાસ્તો નહીં જમવાનું અને હું રોંઢો કહેવાય ને બપોરનો શ્રીખંડ ખાઈ લેવું શ્રીખંડ એ મઠો આ સાડી તું તો બ્લોગમાં આવી નથી તો કાંઈ ને માટે સૂકી રાખે તને બીજું અને કહેવાય ફળફળ આપ તો જો બટેટા આને કહેવાય ફરફેટ ગમે તો કોઈ જોઈ ન હોય કામ હાચવડ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે
આઈસ્ક્રીમ ખાઈ ગયા બોલો હાલો કોઈ ખાધું નથી. જાજી ગયા જાગી ગયા જાગી ગયા એમ એવું હું નથી જાગ્યો હું જાગતો હતો. એવું હતું. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ મયુર સરવૈયા બ્લોગને એવું સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.